નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 4 જેનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષય સ્વાધ્યાયના સોલ્યુશન મૂકવામાં આવે છે। તમે ખાસ બધા જોઈ શકો છો, તમને બધા લિંક નીચેથી મળી જવાની છે। અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ વિડીયો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે અને તે પણ વિડીયો લાભ મેળવી શકે। અને તમને આની પીડીએફ મળી રહેવાની છે। પીડીએફ કઈ રીતે મળશે તો કે તમને આપણે જે વોટ્સઅપ નંબર નીચે આપેલા હશે, તમે વોટ્સઅપમાં મેસેજ કરી અને પીડીએફ મંગાવી શકો છો, જે તમને ઇઝીલી મળી જશે। માટે ખાસ કરીને વિડીયો અંત સુધી વસ્તુ જોજો। અને ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાના છે, એટલે કે MCQ આપેલા છે। પહેલો વિકલ્પ છે સંસ્કૃત ભાષાના પ્રમાણે બેંકનો અર્થ શું થાય છે? જવાબમાં આવશે બી, એટલે કે મૂડીનો જથ્થો। શું થાય છે બેંકનો અર્થ? મૂડીનો જથ્થો। બીજો વિકલ્પ છે ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારના થાપણો હોય છે? જવાબમાં આવશે ડી, એટલે કે 3। ત્રીજો વિકલ્પ આપેલો છે ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? જવાબમાં આવશે એ, એટલે કે 1 વર્ષ સુધીનું હોય છે। ચોથો વિકલ્પ છે મધ્યસ્થ બેંક એટલે શું? જવાબમાં આવશે બી, દેશની સર્વોચ્ચ બેંક। પાંચમું, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે રિવર્સ રેપો રેટ। શું કહેવાશે? સી, એટલે કે રિવર્સ રેપો રેટ કહેવાશે। પ્રશ્ન નંબર બીજો, પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખવાના છે, એટલે કે એક વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ છે બેંકનો અર્થ આપો। જવાબમાં આવશે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચત એકત્રિત કરતી સંસ્થાને બેંક કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન છે વેપારી બેંકોનો અર્થ આપો। જવાબમાં આવશે વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે રોકડ વધારવા, થાપણો સ્વીકારવી અને જરૂર પડતા પરત કરવી, આટલા કાર્ય વેપારી બેંકો કરે છે, તેને વેપારી બેંક કહેવામાં આવે છે। ત્રીજો પ્રશ્ન મધ્યસ્થ બેંકનો અર્થ આપો। જવાબમાં આવશે આરપી કેન્ટરના મતે, આ તમને નામ આપેલું છે વૈજ્ઞાનિકનું, આરપી કેન્ટરના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જે દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિતરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। ચોથો પ્રશ્ન છે નાણાકીય નીતિનો અર્થ આપો। જવાબમાં આવશે દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ। પાંચમો પ્રશ્ન છે નાણાકીય નીતિમાં પરિણાત્મક સાધનો એટલે શું? જવાબમાં આવશે નાણાકીય નીતિના જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિણાત્મક સાધનો કહેવામાં આવે છે। કેવા સાધનો છે? પરિણાત્મક સાધનો કહેવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે નાણાકીય નીતિમાં ગુણવત્તા સાધનો એટલે શું? તો જવાબમાં આવશે જે સાધનો અર્થતંત્રના બધા જ ક્ષેત્રોને એકસરખા અસર પહોંચાડતા નથી તેવા સાધનોને ગુણાત્મક સાધનો કહેવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીજો, પ્રશ્ન ઉત્તર ટૂંકમાં લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો છે અથવા સી રીતે થયો છે? તો જવાબમાં આવશે અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય છે। સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ ભાંડ છે, જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે, અને આ શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે। અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના વચ્ચે બેંક અને બેંક્યુ પરથી ઉતરી આવ્યો છે। યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢાળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ અને અલગ અલગ પ્રદેશમાં નાણાંની ફેરબદલી કરતા હતા, આમ પાટલી પરથી નાણાંના જથ્થાની ફેરબદલી થતી હતી, આમ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો હતો। આમ કહી શકાય કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે। વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થાપેલી બેંક ઓફ બાર્સેલોના નામે ગણાય છે। શું છે? બેંક ઓફ બાર્સિલોના। જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું જ મર્યાદિત ન રહેતા મૂલ્ય સંગ્રહ તરીકે તમે ભવિષ્યના સોદાની ચૂકવણી કે વિલંબિત ચૂકવણી માટે પણ છે તે સ્વીકૃત બન્યું હતું। નાણાંના કાર્યો વધતા નાણાંની મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થતા ટૂંકમાં નાણાં આધારિત અર્થવ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેને હેરફેર અને તેના મૂલ્ય જાળવણી માટે કોઈ પણ સંસ્થાની જરૂર પડી જે તે બેંક દ્વારા કાર્ય થતું હતું। બીજો સવાલ છે ત્યાર પછીનો બીજો સવાલ વેપારી બેંકના ખાતા વિશે સમજાવવાનું છે। તો મુખ્ય 3 ખાતા હોય છે, તમે આખો જે પ્રશ્ન છે એ જોઈ શકો છો સ્ક્રીન ઉપર અને વિડીયો પોસ્ટ વાંચી શકો છો। પહેલું ખાતું તમે આવે છે ચાલુ ખાતાની થાપણો, બીજું ખાતું આવે છે બચત ખાતાની થાપણો,
ત્રીજું છે મુદ્દતી થાપણો એટલે કે ફિક્સ ડિપોઝિટ અથવા તો એફડી જે તમે કરાવતા હો છો. આમ તમે કુલ 3 રીતો છે થાપણો સ્વીકારવા માટેની, તમે ત્યાં સ્ક્રીન પર જોઈ શકો છો. અને ખાસ કરીને વિડીયો પોઝ કરીને તમે વાંચી પણ શકો છો અને લખી પણ શકો છો. તે પછી પ્રશ્ન નંબર ત્રીજો, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખવાની છે. પહેલું સાધન આવશે અહીંયા સલામતીની જરૂરિયાત, બીજું છે માર્જિનની જરૂરિયાત, ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારકું વ્યાજના દર. ચોથો પ્રશ્ન તમને આપેલો છે અહીંયા મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવવાના છે. તો પહેલું તમને કાર્ય આપેલું છે અહીંયા આરબીઆઈનું કાર્ય. ખાસ તમે યાદ રાખજો, મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છે. ભારતની મધ્યસ્થ બેંક કના નામે ઓળખાય છે? તો જવાબમાં શું આવશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આપણે તો છે બોર્ડ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખજો. અને આ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલના રોજ થઈ હતી 1935ની અંદર. ક્યાં થઈ હતી એ પણ તમને ઉપયોગી રહેશે, ખાસ તમે ત્યાં ધ્યાનમાં રાખજો. તો તમને આપેલા આરબીઆઈના કાર્ય આપેલા છે. તો કે ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે, સરકારી બેંક તરીકેનું કાર્ય કરે છે, બેંકોની બેંકનું કાર્ય છે, શાખ નિયમનની કામગીરી કરે છે, વિદેશી નિયમનની જાળવણીની કામગીરી કરે છે. આરબીઆઈના બિનનાણાકીય કાર્યો છે તો કે નિયમન અને દેખરેખની કામગીરી, પ્રોત્સાહનના કાર્યો, સમાવેશી વિકાસ માટેના કાર્યો. તમને અહીંયા જેટલા કાર્ય આપેલા છે તમારા માટે છે એ આરબીઆઈના નાણાકીય કાર્યો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચોથો, પ્રશ્ન ઉત્તમ મુદ્દાસર લખવાના છે. પેલો સવાલ છે તેની અંદર વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત સમજાવવાનો છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન તમારા માટે રહેશે, ખાસ તૈયાર કરવાનો છે. તો વેપારી બેંક છે એ લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને ધિરાણ કરે છે. ત્યારે મધ્યસ્થ બેંક છે એ લોકોની થાપણ સ્વીકારે છે પણ ધિરાણ કરતી નથી. આ ધિરાણ કરે છે વેપારી બેંક, અને મધ્યસ્થ બેંક ધિરાણ નથી કરતી, ફક્ત થાપણો સ્વીકારવા છે. બીજો મુદ્દો તમને અહીં આપેલો છે. વેપારી બેંકોની પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે, જ્યારે મધ્યસ્થ બેંકનો મુખ્ય ઉદ્દેશ નફાનો નથી, પરંતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાનો ઉદ્દેશ હોય છે. ત્રીજો મુદ્દો, વેપારી બેંક એ લોકો માટેની બેંક છે, જ્યારે મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે. લોકોની બેંક નથી પણ સરકારની બેંક છે. ચોથો મુદ્દો લખી શકીએ, વેપારી બેંકો એ ખાનગી માલિકીની હોય છે, જ્યારે મધ્યસ્થ બેંક ઘણું ખરું રાજ્યની માલિકીની હોઈ શકે છે. વેપારી બેંકની શાખા વિદેશમાં હોઈ શકે છે, જ્યારે મધ્યસ્થ બેંકની શાખા વિદેશમાં હોઈ શકતી નથી. આમ તો અહીં કુલ આપણે 5 મુદ્દા લખેલા છે. જો તમને પ્રશ્ન 5 માર્ક્સને પૂછાય તો 5 મુદ્દા લખી શકશો, તમને પૂરા માર્ક્સ જરૂરથી મળવા પાત્ર થશે. બીજો પ્રશ્ન તમને આપેલો છે અહીંયા, વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યની યાદી આપો અને દરેક કાર્યને એક વાક્યમાં સમજાવવાના છે. તો મુખ્ય કાર્યો તમને આપેલા છે: થાપણો સ્વીકારવી, ધિરાણની સવલત પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી, શાખાનું સર્જન કરવું અને આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. જે તમને ગુણ કાર્ય આપેલા છે અહીંયા, ગ્રાહકના એજન્ટ તરીકે કામ કરવાનું છે, ગ્રાહકોને ઉપયોગી સેવા પૂરી પાડવાની છે. ત્યાર પછી આધુનિક સેવાઓ પૂરી પાડવાની છે, જેમાં કે એનઈએફટી, આરટીજીએસ, ઇન્ટરનેટ, મોબાઈલ બેન્કિંગ ખૂબ જ અગત્યના છે. તે પછી પ્રશ્ન નંબર 3 આપેલો છે અહીંયા, બેંકના પરિણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપી દરેકને એક વાક્યમાં સમજાવવાના છે. તમને સૌથી પહેલાં આપેલા છે પરિણાત્મક કાર્યો. પેલું તમે આપેલું છે ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે, સરકારી બેંક તરીકેનું કાર્ય છે, બેંકોની બેંક તરીકેનું કાર્ય છે, બેંકોના અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે, શાખાનું નિયમન કરે છે અને વિદેશી નિયમનની જાળવણી કરે છે. ત્યાર પછી છે બેંકના ગુણાત્મક કાર્યો. તો નિયમન દેખરેખની કામગીરી, પ્રોત્સાહન આપવાનું કાર્ય, સમાવેશી વિકાસ માટેના કાર્ય બેંક કરે છે. ત્યારબાદ પ્રશ્ન વિસ્તારપૂર્વક લખવાના છે. પ્રશ્ન તમને 5 આપેલું છે અહીંયા, તમે જોઈ શકો છો. ત્યાં પહેલો સવાલ આપેલો છે, વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્ય સમજાવવાના છે. તમે અર્થ લખી શકતો તમારી રીતે, અને ખાસ તમને વિડીયોમાં આપેલો છે, તમે તે વિડીયો પોઝ કરીને વાંચી પણ શકો છો. તો પહેલું કાર્ય તમને આપેલું છે મુખ્ય કાર્યની અંદર. મુખ્ય કાર્ય તમને આપેલા છે, જોઈ શકો છો. ત્યાર પછી ગૌણ કાર્ય અંદર તમને આપેલા છે. પહેલું છે થાપણો સ્વીકારવી, બીજું છે ધિરાણની સવલત પૂરી પાડવી, ચૂકવણીનું ઉપાડની જે સવલત આપવાની છે, ચોથું છે શાખા સર્જનની કામગીરી કરવાની છે. ત્યારબાદ પ્રશ્નમાં બીજો, મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્ય સમજાવવાના છે. જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો સવિસ્તાર સમજાવવાના છે. પહેલું તમે આપેલું છે બેંકનો રેટ, બીજું છે રેપો રેટ અથવા તો રિવર્સ રેપો રેટ, ત્રીજું છે કપરા સમયમાં સ્થિતિ લાવવા માટેની જોગવાઈ, ચોથું છે રોકડ અનામતનો ફેરફાર, પાંચમું છે કાયદા પ્રવાહિતાનું પ્રમાણ, છઠ્ઠું છે ખુલ્લા બજારના કાર્યો. તો અહીં આપણે છે ધોરણ 12ના અર્થશાસ્ત્ર જે 5મું તમે આપેલું ચેપ્ટર નંબર 4 તેના આપણે સોલ્યુશન જોયું છે. આપણે બાકીના વિડીયો અવેલેબલ છે, સ્વાધ્યાય માટેના તમે જોઈ શકો છો. તો જરૂરથી ઉપયોગી થવાના છે. તમને બધા લિંક ત્યાંથી મળી જવાની છે. અને ખાસ તમને આજનો વિડીયો બતાવ્યો હોય
તો ખાસ વિડીયો લાઈક કરજો, જલ્દી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.